હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું આ ભયંકર ગરમીમાં લઈ શકાય એવું હેલ્ધી અને ફટાફટ બની જતું કોકમનું શરબત. કોકમનું શરબત લૂથી બચાવે છે, ડિહાઇડ્રેશન, એસિડિટી, ગેસ નહીં થવા દે. કોકમના ઘણા બધા ફાયદા છે, જેમ કે કોકમમાં ભરપૂર વિટામિન સી છે, વેઇટ લોસ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને માઇગ્રેનમાં ખૂબ જ ફાયદો કરે છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ કોકમનું શરબત. કોકમનું શરબત બનાવવા માટે આપણે 1 કપ કોકમ લઈશું. આ કોકમ તમને નજીકના કોઈપણ ગ્રોસરી શોપમાંથી ઇઝીલી મળી જશે. 1 કપ આપણે કોકમ લઈશું. હવે કોકમને આપણે બરાબર વોશ કરવાના છે. એને પાણીથી બરાબર વોશ કરી લઈશું. હવે આ બધું પાણી કાઢી લઈએ અને હવે જો આપણા કોકમ સરસ વોશ થઈ ગયા છે. હવે એની અંદર ડૂબે એટલું આપણે ગરમ પાણી ઉમેરવાનું છે અને આ રીતે જરાક હલાવી અને એને આપણે ટાંકી અને 2 થી 3 કલાક માટે પલળવા દઈશું. 2 થી 3 કલાક થશે એટલે આપણા કોકમ સરસ સોફ્ટ થઈ જશે. હવે આપણે ચેક કરી લઈએ, 3 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ કોકમ કેવા પલળી ગયા છે. આપણા કોકમ સરસ પલળી ગયા છે. બસ આવા એકદમ મસ્ત પલળી જશે. હવે આપણે એક મિક્સર ગ્રાઇન્ડર લેશું. હવે જગની અંદર બધું જ જે કોકમનું પલાળેલું છે તે બધું જ એમાં ઉમેરી દઈશું અને આની આપણે એક પેસ્ટ બનાવવાની છે. ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈશું. જો સરસ પેસ્ટ બની ગઈ છે. આ શરબતના ઘણું હેલ્થ બેનિફિટ છે. આ શરબતને મૂડ લિફ્ટિંગ શરબત પણ કહેવામાં આવે છે. જો તમે આ શરબત પીશો તો તમારો મૂડ એકદમ સરસ થઈ જશે. હવે આપણે કઢાઈમાં બધું જ જે પેસ્ટ બનાવી છે કોકમની તે લઈ લઈશું. થોડું પાણી નાખીને પણ લઈ લઈએ. જે થોડું ચોટ્યું છે તે પણ આવી જાય બરાબર. જે કપથી આપણે કોકમ લીધા હતા એ જ કપના માપથી આપણે ખાંડ લેશું. આમાં આપણે ખાંડ ઉમેરવાની છે. આમાં આપણે 3 કપ ખાંડ ઉમેરીશું. જો 3 કપ ખાંડ લઈ લીધી છે. હવે બધી જ આપણે પેસ્ટમાં ઉમેરી દઈએ. હવે એને આ રીતે નીચે થોડું હલાવી લઈએ. તે ખાંડ થોડીક ઓગળી જાય. ડાયરેક્ટ આપણે ગેસ ઉપર નથી મૂકવી, એટલે જો આ ટાઈપ થોડી ઓગાળી લેવાની છે. હવે એને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. હવે આને આપણે ફૂલ ફ્લેમ પર કરવાનું છે. આ કોકમનું શરબત બાળકોથી માંડીને વડીલો સુધી બધાને ભાવે તેવું છે. આ કોકમનું શરબત ઇમ્યુનિટી બૂસ્ટર છે, હાર્ટ માટે સારું છે અને નેચરલ કુલન્ટ છે. અને સુગરવાળા પણ લઈ શકે છે. બસ આમાં સુગરની જગ્યાએ તમારે સુગર ફ્રી એડ કરી દેવાનું છે. આનાથી સુગર લેવલ કંટ્રોલ થાય છે. તો આ રીતે આપણે એને હલાવતા જવાનું છે અને થોડુંક ઉકાળવાનું છે. જો આ ટાઈપ ઉકાળતા જવાનું છે. એટલું મસ્ત દેખાય છે ને. આ એકદમ આનો નેચરલ જ કલર છે. કોકમનું શરબત એન્ટી એજિંગ છે. હવે જો આ રીતે થોડા નાના બબલ્સ થઈ જાય એટલે આપણું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે બરાબર સિરપ બની ગયું છે કે નહીં. આપણે જોઈ લઈએ. ચાલતી એકદમ નાના બબલ્સ થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. આ શરબત લેવાથી માઇગ્રેન પણ મટે છે. આના બહુ હેલ્થ બેનિફિટ છે. જેટલા કહો એટલા ઓછા છે. એટલું સરસ આ શરબત છે. હવે આને આપણે ચેક કરી લઈએ. જો આને આ રીતે આપણે કોઈ ચાસણી આમાં નથી બનાવવાની, કોઈ તાર નથી બનાવવાનો. બસ થોડું ચીકણું થાય એ ટાઈપનું બનાવવાનું છે. કોઈ તાર ના બનવો જોઈએ આમાં, એ રીતે આપણે બનાવીશું. હવે જો સરસ થઈ ગયું છે એને આપણે નીચે લઈ લઈએ ગેસ બંધ કરીને અને એને એકદમ ઠંડુ થવા દઈએ. એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય. જો આ ટાઈપનું એકદમ ઠંડુ થઈ જશે એટલે થોડું ઘાટું થઈ જશે.
જો કેટલો મસ્ત દેખાય છે ને. આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ કે આર્ટિફિશિયલ કલરનો યુઝ કર્યો નથી. આનો નેચરલ કલર જ છે. પછી તમે એને આ રીતે ચમચાની બેક સાઈડ આ રીતે જોશો એટલે આખું પેલું જે શરબત છે કોટ થઈ જાય એવું બની જશે. જો આ ટાઈપનું આપણે બનાવવાનું છે. આટલું ઠીક થઈ જશે. ઠર્યા પછી એ ઘણું ઠીક થઈ જશે. બસ જો સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે સ્ટ્રેનર રાખી અને ગાળી લઈએ. બધું શરબત આપણું ગળાઈ ગયું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જો આપણું સરસ સિરપ તૈયાર થઈ ગયું છે. કેટલું મસ્ત દેખાય છે ને. જોતાં જ પીવાનું મન થઈ જાય એવું બન્યું છે ને. ચોક્કસ બનાવજો. બહુ જ ફાઇન બને છે ટેસ્ટમાં બી. હવે એમાં આપણે થોડા મસાલા એડ કરી દઈએ. અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું. અડધી ટીસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન મરી પાવડર અને 1/2 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું. બસ આટલા જ મસાલામાં ઇનફ છે. આ પોતે જ એટલું ખાટું છે એટલે આમાં કોઈ ખટાશ ઉમેરવાની જરૂર નથી. બસ જો આ રીતે આપણે સરસ હલાવી અને મિક્સ કરી લઈશું. આનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને કે બાળકોને તો તમે આ બનાવી દેશો તો બીજા કોઈ શરબત જ નહીં માગે. એટલું મસ્ત બને છે. હવે આપણે એક બોટલ લેશું. બોટલને આપણે એકદમ ડ્રાય કરીને લેવાની છે. બિલકુલ ભીડી ના હોવી જોઈએ એટલે સરસ સ્ટોક થઈ જશે આમાં. હવે એને આપણે બોટલની અંદર ભરી લઈશું. આનો ટેસ્ટ એકદમ કાલા ખટા શરબત જેવો જ આવે છે જેથી બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ચોક્કસ આ રીતે બનાવીને અને સ્ટોક કરી રાખો. પછી જ્યારે તમે ગરમીમાંથી આવો ત્યારે એને એન્જોય કરી શકો છો. જો આપણું થઈ ગયું તૈયાર. માર્કેટમાં કોકમનું શરબત બહુ કોસ્ટલી બને છે પણ ઘરે આપણે એકદમ ઓછા રૂપિયામાં તૈયાર થઈ જાય છે. એકદમ લો કોસ્ટમાં બની જાય છે અને પાછું ચોખ્ખું પણ એટલું બને છે. જો બની ગયું આપણું શરબત. હવે આપણે એને શરબત કરીને પણ જોઈ લઈએ કેવી રીતે એને સર્વ કરવું. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગે. જો તમને મારી રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.